તો રાજ્યમાં મેઘમહેર થઈ છે અને આ મહેર ક્યાં સુધી રહેવાની છે, કયા જિલ્લામાં કેવો વરસાદ થવાનો છે, શું છે હવામાન વિભાગની આગાહી અને એ તમામ બાબતો મેં આપને બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે। આપ જુઓ, અમે આપને દર્શાવી રહ્યા છે આજની રાતનો આ કંઈક આ પ્રકારનો રેકોર્ડ રહી શકે છે, જેમાં વરસાદની આગાહી છે। એટલે કે જ્યાં યલો ઝોન આપને દેખાઈ રહ્યો છે ત્યાં લગભગ માની શકાય કે વરસાદ થશે અને તેવામાં દક્ષિણ સૌરાષ્ટ્રથી લઈને મધ્ય સૌરાષ્ટ્ર અને ત્યારબાદ મધ્ય ગુજરાત છે, આ તરફ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાનો સમાવેશ થાય છે। વિગતે આપણે જોઈએ તો 20મી જૂનની વાત કરવામાં આવે, 20મી જૂને વરસાદની જે આગાહી છે, આવતીકાલે અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ, પંચમહાલ, વડોદરા જિલ્લાનો પણ અહીંયા ઉમેરો થયો છે। તો આ 20મી જૂનની વાત કરવામાં આવી છે, એટલે કે આવતીકાલે આ જિલ્લામાં સતત વરસાદી માહોલ બની રહેવાનો છે। પણ આજે મોડી રાત સુધીમાં તો લગભગ આપ જુઓ તો સૌરાષ્ટ્રના 70થી 80% ભાગ અને મધ્ય ગુજરાત આખું, ઉત્તર ગુજરાત આખું, દક્ષિણ ગુજરાતનો કેટલોક ભાગ આજે રાત્રે થઈ શકે છે વરસાદ। છોટાઉદેપુરમાં પણ આજે આવતીકાલે વરસાદ રહેવાનો છે, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, એટલે અમે જ્યાં આપણે જે જિલ્લા બતાવી રહ્યા છે ત્યાં આજે અત્યારની સ્થિતિથી સમજી લો તો આ આવતીકાલ સુધીની વાત છે। ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં આજે મોડી રાત્રે પણ થઈ શકે વરસાદ। આવતીકાલનો દિવસ પણ વરસાદી વાતાવરણથી ભરેલો રહે તો નવાઈ નહીં। તો આ 20મી જૂનની આપણે વાત કરીએ અને આ એ જ જિલ્લાઓ છે જે અમે આપણે બતાવી રહ્યા છીએ જ્યાં વરસાદની આગાહી। અને હવે જુઓ 21મી તારીખ અહીંયા બદલાય છે। 21મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે। તો આ વરસાદની અમે આપણે ગુજરાતના નકશામાં તમામ જે જિલ્લાના એ નામ છે તે બતાવી રહ્યા છે અને ગીર સોમનાથ, અમરેલી, ત્યારબાદ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, ત્યાં 21મી જૂને આ જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ અને આ જ આખી સ્થિતિ છે। 22 જૂનની પણ વાત કરીએ, તારીખ બદલાઈ છે। જુઓ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, એટલે દક્ષિણ સૌરાષ્ટ્ર, એટલે સૌરાષ્ટ્રનો જે લો લાઇન એરિયા છે તેમાં ભાવનગર આવી ગયું, ગીર સોમનાથ પણ છે અને અમરેલી, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી 22મી જૂનના રોજ થઈ શકે છે આ જિલ્લામાં પણ વરસાદ। ત્યારબાદ ડુંગરાળ જિલ્લો છે ડાંગમાં પણ મેઘમહેર થઈ શકે અને દક્ષિણ ગુજરાતનો જે બોર્ડરનો એરિયા છે તે વલસાડ છે, નવસારીમાં પણ વરસાદી માહોલ બની રહેવાનો છે। એટલે એકંદરે આવનારા 3 દિવસ 72 કલાક એવા છે જે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લામાં થઈ શકે છે વરસાદ।